બોર્ડના રિઝલ્ટની અંદર ગ્રેસિંગ એટલે કે કૃપા ગુણ મળતા હોય છે. હવે સૌથી મોટો ડાઉટ એ છે કે કેટલા કૃપા ગુણ મળે, શું છે એના નિયમો, મતલબ કે ફૂદડી કેટલી મળશે, શું છે એના નિયમો, એ બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં ભૂતકાળના એનાલિસિસ પ્રમાણે આપવાનો છું. તો ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી એડમિશનની આખી પ્રોસેસ તમને જાણવા મળે. એડમિશનની આખી પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ અને ગુજસેટના લેક્ચરની સિરીઝ આપણી ચેનલ ઉપરથી ચાલી રહી છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. જો ના જોડાઈ શકો તો આપણો નંબર પણ આપેલો છે, મેસેજ કરશો કે એડમિશનના ગ્રુપમાં જોડો તો અમારી ટીમ તમને જોડી દેશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી આ યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર વિદ્યાર્થી. હવે ગ્રેસિંગ શું છે, કેવી રીતે મળે, ધ્યાનથી સમજજો. વિડીયો એક પણ પાર્ટને સ્કીપ ના કરતા, તો તમારે ક્યારેય આના રિલેટેડ સવાલ નહીં રહે. હવે એક વસ્તુ સમજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સની તમે પરીક્ષા આપી છે, બરાબર? કેટલા ગ્રેસિંગ માર્ક મળે એ ઓલવેઝ રિઝલ્ટ જે દિવસે આવે ત્યારે જ ખબર પડે. આ પહેલી વસ્તુ, રિઝલ્ટના દિવસે જ બધાને ખબર પડે. ગયા વર્ષ પ્રમાણે હું જોઉં તો 9 થી 11 માર્ક જેવું ગ્રેસિંગ મળ્યું હતું, 12 માર્કનું આઈ થિંક મળ્યું હતું, બરાબર? રિપીટરની પરીક્ષામાં 2 વિષય હતા તો 3 થી 4 માર્કનું મળતું હતું. હવે એવું માની લઈએ કે ગ્રેસિંગ કેટલા સબ્જેક્ટમાં મળે, કઈ રીતે મળે એ હું તમને સમજાવું. ફિઝિક્સમાં માની લો તમારા 30 માર્ક આવે, બરાબર? કેમિસ્ટ્રીમાં તમારા માની લો 31 માર્ક આવે અને મેથ્સમાં માની લો કે તમારા 28 માર્ક આવે. પાસિંગ માર્ક હોય છે બેટા 33. તમને બધાને ખબર છે કે પાસિંગ માર્ક હોય છે 33 ટોટલ, સેક્શન વાઇઝ નહીં. 100 માર્કમાંથી ટોટલ 33 થવા જોઈએ, ચાહે એમસીક્યુમાં થાય, બી સેક્શનમાં થાય, એમાં કોઈ ચિંતા નહીં, 33 થઈ જવા જોઈએ. હવે 30 માં કેટલા ખૂટ્યા ભાઈ? 30 માં બેટા કેટલા ખૂટ્યા? 3. 31 માં 2 અને 28 માં 5. આટલા માર્ક ખૂટે. તો ટોટલ 5, 6, 7, 8, 9 ને 10 માર્ક તમારા ખૂટે છે ત્રણેય વિષયમાં. અને માની લો કે આ વર્ષે બોર્ડે 8 માર્કનું ગ્રેસિંગ આપ્યું, 8 માર્ક. તમે 2 માર્ક માટે રહી ગયા તો તમને એકેય સબ્જેક્ટમાં ગ્રેસિંગ નહીં મળે. તમને એકેય સબ્જેક્ટમાં ગ્રેસિંગ મળશે નહીં. તમે લોજિક સમજજો શાંતિથી. આ વસ્તુ એક લોજિક છે. શું લોજિક છે? 8 માર્કનું ગ્રેસિંગ બોર્ડે આપ્યું, તમારે ટોટલ 10 ખૂટે છે. તો એવું નહીં કે સાહેબ 2 માં તો આપી દો, આમાં 3 છે ને આમાં 2 છે, 8 તો થઈ ગયા ને, આમાં તો આપી દો, એકમાં નહીં આપો ચાલશે, હું ફરીથી આપી દઈશ. એવું નહીં બેટા, એવું ના ચાલે. હવે ધારો કે બોર્ડે આ વખતે ગ્રેસિંગ આપ્યું 10 માર્ક, તો તમને બધા સબ્જેક્ટમાં મળશે. મતલબ જે ગ્રેસિંગ બોર્ડ આપે છે, તમારે જેટલા સબ્જેક્ટમાં ફેલ થયા છો એમાં ખૂટતા માર્ક એના જેટલા અથવા એનાથી ઓછા થવા જોઈએ. એનાથી વધી ગયા તો પતી ગયું. મતલબ 10 ખૂટે છે ટોટલ, તો 10 અથવા 10 થી ઓછા માર્કનું, 10 થી ઓછા માર્કનું જો ગ્રેસિંગ બોર્ડે આપ્યું તો તમને એકેયમાં નહીં મળે. 10 અથવા 10 થી વધારેનું ગ્રેસિંગ આપ્યું તો તમને મળશે, બરાબર? તો તમને, કેમ કે વિદ્યાર્થીઓનો હંમેશા સવાલ ને વાલીઓનો સવાલ આવો જ રહ્યો છે કે સાહેબ એકમાં તો આપી દો. એવું નહીં, એકમાંય ના મળે પછી, બરાબર? હવે માની લો કે 10 માર્ક ખૂટે છે અને બોર્ડે 10 આપ્યું ગ્રેસિંગ, તો મળવાનું છે 11 આપશે તો મળશે, 12 આપશે તો મળશે, તો બધામાં મળશે, એમાં તો તમારી ચિંતા જ નથી. હવે એવું થયું, આમાં તમે પાસ છો, બરાબર? એ આ વિષયમાં તમે પાસ છો, 35 માર્ક. આમાં તમારે 3 ને 2 ખૂટે છે, બરાબર? આમાં તમારે 3 ને 2 ખૂટે છે. હું થોડુંક આને હું ચેન્જ કરું, બરાબર? આ 30 માર્ક છે ને એમાં હું 25 કરું, એકમાં હું 31, બરાબર? આમાં કેટલા ખૂટ્યા? 5, 6, 7 ને 8. આમાં 2 ખૂટ્યા, મતલબ ટોટલ 10 માર્ક ખૂટે છે. આમાં તો કોઈ આપણે ગ્રેસિંગની જરૂર નથી, 10 ખૂટે છે તમારે. હવે ધારો કે બોર્ડે ગ્રેસિંગ આપ્યું આ વખતે 6 માર્ક, તો તમને એકેયમાં મળશે નહીં. તમે એમ કહો સાહેબ 6 આપ્યું તો 2 તો આપી દો, મને આ કેમિસ્ટ્રી તો પાસ કરી દો ને, ફિઝિક્સમાં તો એકમાં તો કરો. એવું ના હોય બેટા. તમારા ટોટલ માર્ક કેટલા ખૂટે છે? 10. તો 10 અથવા 10 થી વધારેનું ગ્રેસિંગ બોર્ડ આપવું. આ સિમ્પલ સાદો નિયમ છે. ધારો કે બોર્ડે ગ્રેસિંગ આપ્યું આ વખતે 12 માર્ક, તો તમને બંનેમાં ફૂદડીઓ મળી જશે, જેટલા ખૂટતા હશે એની, અને તમને પાસ. આ સિમ્પલ બેટા ગ્રેસિંગનો નિયમ છે. પણ ગ્રેસિંગ કેટલું મળ્યું એ બોર્ડના રિઝલ્ટના દિવસે જ ખબર પડશે. રિઝલ્ટમાં જ્યારે આવે, તમે 4-5 રિઝલ્ટ એવા જોઈએ, ફૂદડીઓ જોઈએ, ત્યારે અમે કેલ્ક્યુલેટ કરીને માનીએ કે આટલું ગ્રેસિંગ બોર્ડે આપ્યું છે. બાકી એની પહેલા કોઈને ખબર નથી હોતી. ગ્રેસિંગ એટલા માટે આપવામાં આવે છે કે માની લો કે બોર્ડનું ઓલ ઓવર રિઝલ્ટ 58% થયું, બરાબર? બધું રિઝલ્ટ ગ્રેસિંગ વગર, એને 62% એ પહોંચાડવું છે, તો કેટલું ગ્રેસિંગ જરૂરી છે એ લોકો બોર્ડ વાળા આવું નક્કી કરે, બરાબર? 3 માર્કે 62% પહોંચી જાય છે તો 3 માર્કનું ગ્રેસિંગ આપે, બરાબર? એક ઓન એન એવરેજ રિઝલ્ટનો રેશિયો દર વર્ષે રહ્યો છે કે ભાઈ આટલું રિઝલ્ટ આપો, એનાથી વધારે નહીં, એનાથી ઓછું નહીં. જો ઓટોમેટિક થઈ જાય છે તો ગ્રેસિંગ થોડું ઘણું આપીને જવા દે. નથી થતું એના માટે આ ગ્રેસિંગનો ફંડો હોય છે. પણ આ વખતે તો ગ્રેસિંગ બી તમને કદાચ આવે તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને એને સુધારી શકો છો, ફૂદડી રિઝલ્ટમાં સારી લાગે. તો આ સિમ્પલ ગ્રેસિંગનો ફંડો છે, બધાને મળે. રેગ્યુલર વિદ્યાર્થીઓને મળશે, રિપીટર વિદ્યાર્થીઓને મળશે. ગ્રેસિંગ બધાને મળવા પાત્ર છે, એટલે જરાય કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તો આ વાત હતી બેટા ગ્રેસિંગની, એટલે કે કૃપા ગુણની. આઈ હોપ તમને ગ્રેસિંગ એટલે કે કૃપા ગુણના બધા જ ડાઉટ ક્લિયર. આ વિડીયો ફટાફટથી તમારા બધા મિત્રોમાં શેર કરી દો, જેથી બીજા વિદ્યાર્થીઓનો પણ ડાઉટ શેર
થઈ જાય. તો મળીશું આવી જ નવી અપડેટ સાથે. જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર લાસ્ટ યરના કોલેજના કટ ઓફ આવી રહ્યા છે. 1 મિનિટના વિડીયો છે, બહુ હેલ્પફુલ થશે. એક વખત ઇન્સ્ટાગ્રામ વિઝિટ કરો, તમને ખબર પડશે એસીપીસીના રાઉન્ડની ડેટ્સ ને બધી નાની નાની અપડેટ્સ હું ત્યાં મૂકતો રહું છું. ત્યાંથી તમારી એક પણ નોટિફિકેશન મિસ થાય નહીં. મળી આવી નવી અપડેટ સાથે. બાય.